દરેક પુરુષને બે સ્ત્રીઓની જરૂર હોય છે, એક શાંતિપ્રિય ગૃહિણી અને બીજી રોમાંચક હિરોઈન। પહેલી વાર પ્રેમ માટે, બીજી વાર પૈસા માટે અને ત્રીજી વાર જીવનસાથી માટે। જે વ્યક્તિ બીજાની પ્રગતિ જોઈને ઈર્ષ્યા કરે છે તેના રોગોની કોઈ દવા નથી। મનોવિજ્ઞાનના અભ્યાસ મુજબ જે પુરુષોને પિતા બનવામાં રસ નથી તેઓ મોટા સ્તનો તરફ વધુ આકર્ષાય છે। મને એક એવી સ્ત્રીની જરૂર છે જે મને મારા સિવાય બીજા કોઈ વિશે વિચારવામાં મદદ કરી શકે। જો સંભવ દરમિયાન મહિલાઓ વધુ ચીસો પાડે તો સમજવું કે તે નકલી ઓર્ગેઝમનો અવાજ કરી રહી છે। તે આવું એટલા માટે કરે છે કારણ કે તમને લાગે છે કે તે ખૂબ એન્જોય કરી રહી છે અને તમારે તેને વધારે તકલીફ ન આપવી જોઈએ। વિજેતાના ઘણા મિત્રો હોય છે, પરંતુ હારનારના મિત્રો ઓછા હોય છે। મનોવિજ્ઞાન કહે છે કે જે સ્ત્રીના બંને સ્તનો નાના હોય છે તે અન્ય સ્ત્રીઓ કરતાં વધુ કામ કરવા સક્ષમ નથી હોતી। પ્રેમ એ સેક્સની ઈચ્છા કરતાં ઘણું વધારે છે। જે લોકો તેમના જીવનના મોટા ભાગ માટે કંટાળી ગયા છે તેમના માટે આ ઘણીવાર એકલતામાંથી બચવાનું મુખ્ય માધ્યમ છે। યાદ રાખો કે તમારા પડછાયા સિવાય કોઈ તમારો સાચો મિત્ર નથી। જે સ્ત્રી સાડી પહેરે છે પણ નાભીની નીચે સાડી બાંધે છે તે તેની સુંદરતામાં વધારો કરે છે। સ્ત્રીઓ બે પ્રકારની હોય છે, એક જેને દુનિયામાં સત્તા જોઈએ છે અને બીજી જે પથારીમાં સત્તા ઈચ્છે છે। એવા લોકો ખૂબ જ મજબૂત બની જાય છે જેમની પાસે ગુમાવવા માટે કંઈ જ બચતું નથી। જો કોઈ પુરુષ જાતીય સંભોગ દરમિયાન સ્ત્રીના નીચેના ભાગને હળવા હાથે સ્નેહ કરે તો તેને ઉત્તેજના અને શાંતિ મળે છે। જે વ્યક્તિ ખરાબ સમયમાં પણ સકારાત્મક વિચાર કરે છે તેને નિષ્ફળ થવાથી કોઈ રોકી શકતું નથી। કોઈ પણ વ્યક્તિ સખત મહેનત કરવા માંગતું નથી પરંતુ આ જવાબદારીઓ દરેકને તે કરવા માટે બનાવે છે। વિશ્વમાં 70% સ્ત્રીઓ અને 90% પુરુષો સમય પર હસ્તમૈથુન કરે છે। જો તમે ઠંડા રૂમમાં સૂશો તો રાત્રે ડરામણા સપના આવવાની શક્યતાઓ વધી જશે। કુદરતે વિશ્વમાં શિશ્ન અને યોનિની રચના એવી રીતે કરી છે કે નાનામાં નાના શિશ્નમાં પણ યોનિના દરેક ખૂણાને સ્પર્શ કરવાની ક્ષમતા છે અને એક નાની કડી પણ સ્ત્રીને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરી શકે છે। સંભોગ દરમિયાન સ્ત્રીની યોનિમાર્ગને ચૂસવા અને ચાટવાથી સ્ત્રીઓમાં ઉત્તેજના 10 ગણી વધી જાય છે। મૂર્ખ વ્યક્તિ માટે પુસ્તકો જેટલા ઉપયોગી છે તેટલું અરીસો અંધ વ્યક્તિ માટે ઉપયોગી છે। જેમ મીણબત્તી અગ્નિ વિના બળી શકતી નથી તેમ માણસ પણ આધ્યાત્મિક જીવન વિના જીવી શકતો નથી। જો કોઈ પુરુષ સેક્સ દરમિયાન સ્ત્રીને ખૂબ જ સારી રીતે સંતુષ્ટ કરે છે તે સમજી લેવું જોઈએ કે તેઓ ગમે તેટલી લડત આપે સ્ત્રી હંમેશા તે પુરુષ પાસે પાછી આવશે। જ્યારે કોઈ સ્ત્રી તમારી સામે તેના કપડાં ઉતારે છે ત્યારે યાદ રાખો કે સ્ત્રી તેનું માન ઉતારી રહી છે। જો કોઈ વ્યક્તિ કોઈના વિશે સૌથી વધુ વાત કરે છે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિથી પ્રભાવિત છે। જો કોઈ સ્ત્રી તેના પુરુષ સાથે આંખનો સંપર્ક ન કરી રહી હોય તો સમજી લેવું કે તે સ્ત્રી કાં તો તે પુરુષ સાથે છેતરપિંડી કરી રહી છે અથવા બહુ જલ્દી તેની સાથે છેતરપિંડી કરશે। જો કોઈ પુરુષનું શિશ્ન નાનું હોય અને તેને સેક્સ કરવામાં તકલીફ થતી હોય તો તેણે ખુરશી પર બેસીને અને તેની સ્ત્રીને તેની ઉપર બેસાડી સેક્સ કરવું જોઈએ। આનાથી તે સ્ત્રીને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરી શકશે। દુનિયાના મોટા ભાગના લોકો સૂતા પહેલા વિચારે છે કે તેઓ તેમના જીવનમાં શું કરવા માંગે છે।
જો તમે સેક્સ વિશે ખુલીને વાત કરતી વખતે તમારી જરૂરિયાતોને સમજો છો તો તે તમારા સંબંધોને સુધારે છે. માણસની સુંદરતા એ તેનું ખિસ્સા છે. જો તે પુરુષનું ખિસ્સું નોટોથી ભરેલું હોય તો સમજવું કે તે મહિલાઓ માટે સૌથી સુંદર પુરુષ છે. કોમોડિટી માણસ પાસે પુષ્કળ પૈસા છે. તેને ક્યારેય મહિલાઓ અને સેક્સની કમી નથી હોતી. સ્વભાવે નાજુક અને ગોરો રંગ ધરાવતી સ્ત્રીઓ જાતીય સંભોગની ખૂબ જ શોખીન હોય છે અને શક્ય હોય ત્યાં સુધી તેને લંબાવવાનું પસંદ કરે છે. જીવન ટૂંકું નથી હોતું. લોકો મોડા જીવવાનું શરૂ કરે છે. માર્ગો સમજાવવામાં આવે ત્યાં સુધીમાં પાછા ફરવાનો સમય આવી ગયો છે. જો જીવનમાં જો તમારે સુખી થવું હોય તો તમારી ઈચ્છાઓ છોડી દો, કારણ કે ઈચ્છાઓ તમારા બધા દુઃખનું કારણ છે. પૈસા કમાવવું એ સૌથી મહત્વની વસ્તુ છે જે માણસે તેના જીવનમાં શોધવી જોઈએ, કારણ કે જ્યારે તેની પાસે પૈસા હશે ત્યારે તેને ક્યારેય સેક્સની કમી નહીં આવે. ધ્યેય વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તે ત્યાં હોવું જોઈએ. જો તમારી પાસે કોઈ ધ્યેય ન હોય તો તમારું જીવન અર્થહીન છે. પહેલીવાર સેક્સ કરતી વખતે છોકરી છોકરા કરતા વધુ નર્વસ હોય છે. જેમ જેમ તમે મોટા થાવ છો તમને એ વાતનો અહેસાસ થવા લાગે છે કે તમે તે લોકોને બિનજરૂરી રીતે મહત્વ આપ્યું છે જેમનું તમારા જીવનમાં કોઈ યોગદાન નથી. મનોવિજ્ઞાન કહે છે કે તમે ત્યાં સુધી કોઈના દુઃખ અને વેદનાને સમજી શકતા નથી જ્યાં સુધી એ ઘટના તમારી સાથે ન બને ત્યાં સુધી. સ્ત્રીનું રડવું સ્વાભાવિક છે, પરંતુ જો કોઈ પુરુષ રડે તો તેને સ્ત્રી કરતા 10 ગણું વધારે દુઃખ થાય છે. મનોવિજ્ઞાન કહે છે કે સરેરાશ એક વ્યક્તિ 50 વર્ષની ઉંમર સુધીમાં 2000 થી 3000 વખત સેક્સ કરે છે. મનોવિજ્ઞાન અનુસાર આકર્ષણ આધારિત પ્રેમ વધુમાં વધુ 2 કે 3 મહિના સુધી ચાલે છે. તે થાય છે તેટલું જ ઝડપથી સમાપ્ત થાય છે. છત પર જવા માંગતા લોકો માટે સીડી બનાવવામાં આવી છે, પણ જેમની નજર આકાશ પર હોય છે તેણે પોતાનો રસ્તો જાતે જ બનાવવો પડે છે. હ્યુમન સાયકોલોજી મુજબ જો આપણે જેને પ્રેમ કરીએ છીએ તેનાથી સંબંધિત કોઈ વસ્તુ જોઈએ, તેથી આપણે તેના વિચારોમાં ખોવાઈ જઈએ છીએ અને આપણું મન કોઈ કામમાં રોકાયેલું નથી. મનોવિજ્ઞાન અનુસાર જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે બીજા કરતા આપણા પોતાના વ્યક્તિત્વ અને આદતો વિશે વધુ વિચારવાનું શરૂ કરીએ છીએ. સાયકોલોજી પ્રમાણે આપણે વ્યક્તિ પ્રત્યે માત્ર 3 મહિના માટે જ આકર્ષિત થઈએ છીએ. આ પછી પણ જો તે વ્યક્તિ આપણા મનમાં હોય તો તે આપણો સાચો પ્રેમ છે. મનોવિજ્ઞાન અનુસાર તમને જાણીને નવાઈ લાગશે કે છોકરાઓની જેમ છોકરીઓને પણ ગંદી વાત કરવી ગમે છે. હાથથી જીતી શકાય છે અને મનથી હજારો જીતી શકાય છે.